નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 2 પાઠ 9 મજાનો દિવસનો વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું. બરાબર, મજાનો દિવસ તો આપણે શીખ્યા તેમાં અઠવાડિયા વિશે. બરાબર, અને અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. પછી રવિવાર છે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે, સોમવારે અઠવાડિયાનો પહેલો દિવસ છે, અઠવાડિયાનો બીજો દિવસ કયો, 2 દિવસ પછી કયો વાર આવે. એ જ રીતે આપણે 12 મહિનાના નામ પણ જોયા: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પછી કયો વાર પહેલાં, કયો મહિનો પહેલાં આવે, કયો મહિનો પછી આવે, ઉનાળાના મહિના કયા, ચોમાસાના મહિના કયા અને શિયાળાના મહિના કયા, એ આપણે અલગ અલગ જોયું. તો હવે તેના પરથી આપણે અમુક પ્રશ્નોના જવાબ આપીશું અને વિડીયો આગળ ભણીશું. પાના નંબર 71 પર અહીં કીધું છે કોષ્ટક આપેલા છે અને કોષ્ટકમાં લખવાનું કીધું છે. બરાબર, અહીં કયા મહિનામાં કયા ફળો આવે અને તમને કયા ફળ વધારે ભાવે તે લખવાનું છે કે મને સૌથી વધુ ગમે. તમને સૌથી વધુ ગમતું એવું ફળ કયું બાળમિત્રો? બધા બાળમિત્રોને તો અહીં કેરી તો ભાવતી જ હશે, તો અહીંયા હું લખું છું કેરી. બરાબર, કેરી તે કયા મહિનામાં આવે છે? તો તે મે અને જૂન મહિનામાં આવે છે. મે અને જૂન મહિનામાં આવે છે. બરાબર, હવે બીજું છે શાકભાજી. તો શાકભાજીમાં તમને શું ભાવે? તો બટેટા. દરેક બાળમિત્રને બટેટા તો ભાવતા જ હશે, તો અહીંયા લખીશું બટેટા. અહીંયા મારાથી સરખું લખાતું નથી, પણ તમે ત્યાં લખશો બટેટા. અને અહીં લખશું તે કયા મહિનામાં આવે છે? તો બટેટા એવી વસ્તુ છે તે કોઈ મહિનામાં નહીં, હવે તે 12 માસ મળે છે. 12 માસ. બરાબર, 12 માસ જોવા મળે છે. પછી ફૂલ. તો ફૂલ, ગુલાબનું ફૂલ ક્યારે મળે જોવા? તો આપણે દરેકને ગુલાબનું ફૂલ ગમતું જ હોય છે, તો અહીંયા હું લખું છું ગુલાબ. હવે ગુલાબનું ફૂલ કયા મહિનામાં વધારે જોવા મળે? તો અહીંયા શિયાળામાં ફૂલો વધારે આવે, એટલે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ફૂલ વધારે આવે. ક્યારે વધારે આવે? ફેબ્રુઆરી અને માર્ચમાં તે વધારે આવે છે, ફૂલો વધારે જોવા મળે છે. હવે જોઈએ, તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે 5 તહેવારના નામ લખો અને આ તહેવાર કયા મહિનામાં આવે છે તે લખો. આપણે અહીં કોઈ પણ મહિનાના નામ લખી શકીએ, ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ. બરાબર, તો અહીંયા પહેલાં કયો તહેવાર આવે? શરૂઆતથી આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનો શરૂ થાય. બરાબર, તો એમાં પહેલાં કયો તહેવાર આવે? ઉત્તરાયણ. તો તે કયા મહિનામાં આવે? તો ઉત્તરાયણ કયા મહિનામાં આવે બાળમિત્રો? જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં આવે. પછી હોળી ધૂળેટી. બરાબર, આપણને ધૂળેટી રમવી ગમે અને હોળી રમવી ગમે. આ જો અહીંયા ધૂળેટી રમતા હોય તેવું ચિત્ર અહીં બતાવેલું છે, તો તે આવે માર્ચ મહિનામાં. ક્યારે? માર્ચ મહિનામાં. શું લખીશું? હોળી. ઘણી વખત ફેબ્રુઆરીમાં પણ આવતી હોય છે, દિવસોના વધઘટના કારણે. હોળી માર્ચ મહિનામાં. બરાબર, પછી 15મી ઓગસ્ટ. તો એ ક્યારે આવે? આપણો મનગમતો રાષ્ટ્રીય તહેવાર, તો એ ઓગસ્ટ મહિનામાં આવે. તો અહીંયા લખીશું 15મી ઓગસ્ટ ને તે ઓગસ્ટ મહિનામાં. હવે છેલ્લું છે નાતાલ. બરાબર, નાતાલ ક્યારે આવે? ડિસેમ્બરમાં આવે. તો તે ક્યારે આવશે? ડિસેમ્બર. તો અને દિવાળી. તો દિવાળી ક્યારે આવે? દિવાળી છે તે ઓગસ્ટ એટલે ઓક્ટોબર અને નવેમ્બર, 10મો મહિનો અને 11મા મહિનામાં, 2 મહિનામાંથી 1 મહિનામાં આવે છે. તો અહીંયા શું લખીશું? ઓક્ટોબર અને નવેમ્બર. તો અહીં 5 તહેવારના નામ તમારે મનગમતા લખવાના છે અને તે કયા મહિનામાં આવે છે તે પણ તમારે લખવાનું છે. અહીં તમને મનગમતા એક તહેવારનું દ્રશ્ય દોરવાનું છે. બરાબર, જો તમને ધૂળેટી રમવી ગમતી હોય તો તેનું, પછી ફટાકડા ફોડવા ગમતો હોય દિવાળીમાં તો ફટાકડાના આ રીતે ચિત્ર દોરવાના છે. પછી રંગોળી તમે પણ દોરી શકો.
એ રીતે તમારે બધા ચિત્ર દોરવાનું છે મનગમતું. હવે અહીં છે નીચે આપેલી યાદીમાં કેટલા મહિના ખૂટે છે તે મહિનાના નામ લખો. અહીં અંગ્રેજી મહિનાના નામ આપેલા છે અને જે તેમાં ખૂટતા મહિના હશે તેના આપણે અહીં નામ લખીશું. તો પેલું છે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી અહીંયા કયા મહિનાનું નામ ખૂટે? માર્ચ, એપ્રિલ, મે, જૂન, પછી અહીંયા લખીશું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, અહીંયા શું આવશે? નવેમ્બર ને ડિસેમ્બર. એ રીતે મહિનાના નામ થશે. હવે શોધવા માટે કેલેન્ડર જુઓ. અમુક વસ્તુ પ્રશ્ન આપ્યા છે અને તે કીધું છે તે શોધવા માટે તમે અહીંયા કેલેન્ડરનો ઉપયોગ કરી શકો છો. તો વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તો અહીંયા 12 મહિનાના શરૂઆતથી નામ છે. તો પ્રથમ મહિનો કયો છે બાળ મિત્રો? જાન્યુઆરી. તો અહીંયા શું લખીશું? જાન્યુઆરી. બીજો પ્રશ્ન છે માર્ચ પછી કયો મહિનો આવે? માર્ચ પછી એપ્રિલ મહિનો આવે, જે અહીં લખેલો છે તે લખીશું. પછી ઓગસ્ટ પહેલાં કયો મહિનો આવે? ઓગસ્ટ પહેલાં જુલાઈ મહિનો આવે. જો અહીં છે ઓગસ્ટ, તો ઓગસ્ટ પહેલાં અહીંયા જગ્યા કઈ ખાલી છે? જુલાઈની. તો ત્યાં શું લખીશું? જુલાઈ મહિનો. બરાબર. હવે છેલ્લું છે વર્ષનો છેલ્લો મહિનો કયો આવે? તો અહીં વર્ષનો છેલ્લો મહિનો કયો લખેલો છે? અહીં લખેલો છે ડિસેમ્બર. તો તે અહીં લખીશું આપણે ડિસેમ્બર. હવે જોઈએ ફેબ્રુઆરી અલગ છે. 30 મહિનાના 4 અને 7 મહિના પર 31નો ભાર. અહીં દિવસો આપેલા છે. આખા કેલેન્ડરમાં 12 મહિના હોય. 12 મહિનામાં 30 દિવસના 4 મહિના હોય અને 31 દિવસના 7 મહિના હોય. ફેબ્રુઆરીના દિવસ 28 કે 29 હોય. બરાબર. લાંબા મહિનામાં 31 દિવસ અને ટૂંકા મહિનાને 30 દિવસ. બરાબર એમ હોય છે. અહીં જો અહીંયા એક બાળકી મુઠ્ઠી વાળેલી આપણને બતાવી છે. મુઠ્ઠી વાળી અને જે ટેરવાનો ભાગ હોય ત્યાં શું છે? જ્યાં ઊંચો ભાગ હોય ત્યાંથી આપણે મહિનાને ગણવાની શરૂઆત કરવાની. જે ટોચ ઉપરનો ભાગ હોય એ જ્યાં મહિનો આવતો હોય, જેમ કે જાન્યુઆરી, તો એ ટોચ ઉપર જ આવે તો તેના 31 દિવસ હોય. અને ખાડામાં આવતો કોઈ પણ મહિનો હોય તો તેના 30 દિવસ હોય. એટલે આપણને એ વસ્તુ સરળતાથી યાદ રહી શકે. તમે તમારા ઘરે માતા પિતાની મદદથી આ વસ્તુ શીખી શકો છો. કેલેન્ડર જુઓ અને શોધો કયા મહિનાઓ 30 દિવસ હોય છે, કયા કયા મહિનામાં 30 દિવસ હોય છે. તો અહીં છે એપ્રિલ, પછી જૂન, પછી સપ્ટેમ્બર અને નવેમ્બર. બાળ મિત્રો અહીં મારાથી સમાશે નહીં, તમે યાદ રાખીને લખી જજો. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે? 7 મહિનાને 31 દિવસ હોય છે. તો અહીંયા આપણે ખાલી સંખ્યા જ પૂછી છે તો 7 દિવસ લખી દઈશું. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 28 કે 29 દિવસ હોય છે. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? હવે મેના 31 દિવસ વત્તા જૂનના 30 દિવસ, તો બરાબર 61 દિવસ કરીશું. બરાબર. મેના 31 દિવસ ને જૂનના 30 દિવસ બંનેના ભેગા થઈને 61 દિવસ. જુલાઈમાં કેટલા રવિવાર છે? જુલાઈ મહિનામાં 2020નું અત્યારે ચાલે છે તો 2020ને ધ્યાનમાં લઈને 2020ના કેલેન્ડરમાં 4 રવિવાર છે તો અહીં 4 લખીશું. હવે તમારા દરેકનો બાળકનો જન્મદિવસ અલગ અલગ વારે આવતો હોય તો તમારો જન્મદિવસનો કયો વાર છે તે તમારે અહીં લખવાનું છે. તમારું ઉનાળુ વેકેશનમાં તમને કેટલા દિવસની રજા મળે? તો અહીં લખવાનું 35થી 40 કે દિવસ જેટલું વેકેશન મળે. શિયાળુ વેકેશન એટલે કે દિવાળીમાં વેકેશન કેટલું મળે? તો 21 દિવસનું વેકેશન મળે છે. તો બાળ મિત્રો, આપણે આજે ધોરણ 2નો વિડીયો અને મજાનો દિવસ એ આપણે મહિનાઓ શીખ્યા. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.